is also known by you. Let us go ahead and practice more in this topic of prepositions. હવે last time as I told you તમને એના prepositions નું ગુજરાતી આવડવું જોઈએ. Without our mother tongue, without our માતૃભાષા, we cannot learn anything more. We cannot go ahead because માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ ઓપ્શન વિકલ્પ હોતો જ નથી. માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ હોતો જ નથી. if anybody speaks in any language, કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ ભાષામાં બોલે તો સામેવાળી વ્યક્તિના માઇન્ડની અંદર એની માતૃભાષામાં જ ટ્રાન્સલેશન થતું હોય છે. સપોઝ વી આર ગુજરાતી અને આપણી સામે માની લો કે આપણે ગુજરાતી છીએ એન્ડ સમવન સ્પીક્સ બિફોર અસ ઇન મલયાલમ, તેલુગુ ઓર કન્નડ. માની લો કે આપણે ગુજરાતી છીએ અને આપણી સામે કોઈ મલયાલમ, તેલુગુ, કન્નડ કે જાપનીઝ કે પંજાબી લેંગ્વેજમાં બોલે છે તો આપણા માઇન્ડની અંદર કઈ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન થશે? માતૃભાષામાં થશે. જેમ પેલું નેટમાં સર્ચિંગ થતું હોય છે એમ આપણા માઇન્ડની અંદર સર્ચિંગ થતું હોય છે કે આનો ગુજરાતી મિનિંગ શું થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ સર કે ટીચર્સ કોઈ વર્ડ બોલતા હોય છે એનું ગુજરાતી મિનિંગ આપણને ન સમજાય એટલે આપણું માઇન્ડ કન્ફ્યુઝ કરતા હોય છે. અને જોઈએ ઈગર સ્ટુડન્ટ્સ હોય છે, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય છે, તરત જ તેનો હેન્ડ રેઝ કરે છે, હાથ ઊંચો કરે છે એન્ડ આસ્ક ક્વેશ્ચન. તો આગળ વધીએ, એક્ઝામ્પલ્સ જોઈએ કેટલાક વધારે. ફોકસ હિયર. આપણે હોમવર્કમાં મેં તમને આપી દીધેલું હતું એટલે મેં તમને આપેલું હોમવર્ક તમે મેમરાઇઝ પણ કરેલું હશે. અત્યારે આપણી સામે કેટલીક હર્ડલ્સ છે, મુસીબતો છે, આપણે તેને ઓવરટેક કરવાની છે. એટલે તમારે સેલ્ફ પ્રિપેરેશન વધારે કરવાની રહેશે. જાતે તૈયારી, જાત મહેનત જિંદાબાદ. એવી જ રીતના સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. જાત મહેનત જિંદાબાદ. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. એટલે તમે જાતે થોડીક મહેનત કરજો અને જેમ હું તમને આગળ એક્ઝામ્પલ્સ આપતો જાઉં છું તેમ આમાં તમારે તરત જ આગળ વધવાનું છે, મેન્ટલી આગળ વધવાનું છે કે હા અહીંયા હોમ છે, અહીંયા આ શબ્દ છે તો એની આગળ પ્રેપોઝિશન કયો આવે એ જોઈએ આપણે આગળ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપકે સામને ये रहा, ही इज ब्लैंक होम. અહીંયા ઓપ્શન તો આપેલા નથી. In examination you will be given option or underline. In the examination you will be given options or the word will be underlined. તમને એક્ઝામની અંદર ઇન્ટુ બ્રેકેટ ઓપ્શન્સ આપેલા હશે અથવા તો તમને કોઈ વર્ડની અંડરલાઇન કરેલી હશે. પહેલું જ સેન્ટેન્સ જોઈએ, he is blank home. હોમ છે સર તો હોમની આગળ સ્ટાર્ટ થિંકિંગ. હોમની આગળ તમારે જ આપવાનો છે જવાબ, પણ અહીંયા તો હું આપી જ દઉં છું. વિચારવાનો છે તમારે, મેન્ટલી જવાબ આપવાનો છે કે તમારો આન્સર ઇઝ યોર આન્સર રાઈટ ઓર રોંગ. તમારો આન્સર પોતાનો ખરો છે કે ખોટો. હોમ છે એટલે નક્કી કરી લેવાનું એની આગળ એટ આવે. હાઉસ છે તો ઇન આવે. એરપોર્ટ છે તો એટ આવશે. ક્વિકલી આમાં આજ ફિક્સ્ડ હોય છે, ડિસાઇડેડ હોય છે, ઓલરેડી ડિટરમાઇન્ડ જ હોય છે, નક્કી કરેલું હોય છે કે તેની આગળ જવાબ કયો આવે. ફૂટની આગળ પ્રેપોઝિશન ઓન આવે. હા, સૌથી ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રેપોઝિશનમાં સૌથી અઘરામાં અઘરી ખાલી જગ્યા. ફરીથી બોલું છું. ઇન ધ લેંગ્વેજ ઇંગ્લિશ, ઇન ધ ટોપિક preposition, the most difficult blank and its answer is this. What is time? Blank your watch. આમાં તમે તમારો આન્સર ઇમેજિનેશન કરી શકો છો, ઇમેજિન કરી શકો છો, કલ્પના કરી શકો છો કે આન્સર શું હોઈ શકે છે. વિચારવાનું છે તમારે. પરંતુ આ એક એક્સેપ્શન છે, એટલે કે અપવાદ છે. લગભગ ક્યારેય
કમ્પિટિટિવ એક્ઝામ સિવાય ફ્રોમ સ્ટાન્ડર્ડ 9 to 12 પૂછાતી જ નથી. હું પૂછાતી જ નથી એમ જવાબ તમને આપું છું. તેમ છતાં પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જીપીએસસી યુપીએસસી લેવલમાં પૂછાઈ જાય તો આપણે આ ખાલી જગ્યાની અંદર જવાબ આવે છે બાય. જવાબ આવે છે બાય. વી આર ક્લાસ. વી આર ક્લાસ છે તો એની આગળ પ્રેપોઝિશન ઇન આવે છે. એની આગળ પ્રેપોઝિશન ઇન આવે છે. જોઈએ. ઇન્ડિયા 1. ભારત જીતી ગયું. ભારત જીતી ગયું. આમ પણ ક્રિકેટ મેચ પૂરો થાય ને મિત્રો, ક્રિકેટ મેચ પૂરો થાય એટલે પછી સ્ક્રીન ઉપર લખાઈને આવતું હોય છે કે આવી રીતે ઇન્ડિયા વન ધ મેચ બાય 5 runs અથવા 5 wickets, વોટ એવર ઇટ ઇઝ, પણ બાય આવે. વી કટ વેજીટેબલ્સ વિથ નાઇફ. આપણે શાકભાજી ચપ્પુથી કાપીએ છીએ. 5 રનથી અહીંયાથી ભારત જીતી ગયું. ચપ્પુથી કાપીએ છીએ. હી ગોઝ ટુ સ્કૂલ વિથ હિઝ બ્રધર. અહીંયા વિથ આવશે. તે શાળાએ જાય છે પરંતુ તેના ભાઈ સાથે શાળાએ જાય છે. યાદ જ રાખવાનું હોય છે, આમાં બીજો કોઈ ઓપ્શન નથી હોતો. હવે આ જોઈએ. સેમ 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 સેમ, બંને બ્લેન્ક્સ સેમ આવે છે. એઝ ધ સેમ આવે છે, એકદમ સરખી આવે છે. તેમ છતાં પણ બંનેમાં આન્સર અલગ લખી શકાય છે કારણ કે બંનેનું ગુજરાતી અલગ થઈ શકે છે. જોઈએ આપણે અહીંયા, જોજો બરાબર, અહીંયા ધ્યાન આપો. આઈ વિલ કમ એટ, કારણ કે સમય છે. આઈ વિલ કમ બાય, કારણ કે સમય છે. પણ બંનેનું ગુજરાતી અલગ થાય છે. હું ગુજરાતી બોલું છું, બરાબર ફોકસ કરજો અહીંયા. આઈ વિલ કમ એટ 8:30 PM. હું બપોર પછીના, પીએમ, પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર એમ નહીં, પીએમ એટલે પર્સોનલ મેનેજર એમ પણ નહીં, પીએમ એટલે પોસ્ટમોર્ટમ એમ પણ નહીં, પોસ્ટમેન પોલીસમેન એમ પણ નહીં. પીએમ એટલે પોસ્ટ મેરિડિયમ. પીએમ એટલે પોસ્ટ મેરિડિયમ, એટલે બપોર પછીના. હું બપોર પછીના 8:30 વાગ્યે આવીશ. આઈ વિલ કમ બાય 8:30 PM. હું બપોર પછીના એટલે કે સાંજના, આપણે બપોર પછીના જ ગણવાનું, સાંજના 8:30 વાગ્યા સુધીમાં. અહીંયા બાયનો મતલબ થાય છે સુધીમાં. હું સાંજના 8:30 વાગ્યા સુધીમાં, ત્યાર સુધીમાં ગમે ત્યારે આવશે. અને અહીંયા ચોક્કસતા દર્શાવે છે કે 8:30 વાગ્યે આવશે. અહીંયા 8 વાગ્યા સુધીમાં આવી જશે. જોઈએ. ધ ટ્રેન ઇઝ, પ્લેટફોર્મ ઉપર ડિપેન્ડ કરે છે પ્રેપોઝિશન. શું આવશે અહીંયા? પ્રેપોઝિશન આવશે ઓન. પ્લેટફોર્મ નંબર 2. સુરત રેલવે સ્ટેશન છે એટલે રેલવે સ્ટેશનની આગળ આવશે એટ. આપણે આગળ જોઈ ગયા પ્રેપોઝિશનમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પેટ્રોલ સ્ટેશન, એર સ્ટેશન, એરપોર્ટ અને સ્ટેડિયમની આગળ પ્રેપોઝિશન એટ આવે. હી ઇઝ લાઈન છે તો અહીંયા ઓન આવશે. હી ઇઝ ઓનલાઈન. આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ. ખાલી જગ્યા યોર બર્થડે, એમાં આવશે જવાબ ઓન. ઓન કોઈ પણ ડે હોય, ડેટ હોય તો તેની આગળ પ્રેપોઝિશન ઓન આવશે. નેક્સ્ટ બ્લેન્ક. નેક્સ્ટ બ્લેન્ક NODI. NODI એટલે કે એક વન ડે ઇન્ટરનેશનલ મેચ. NODI મીન્સ વન ડે ઇન્ટરનેશનલ મેચ વિલ બી, મારી ભૂલ છે થોડી, વિલ બી પ્લેડ. ઇન્ડિયા એન્ડ ઓઝ. ઓઝ છે એનું શોર્ટ ફોર્મ છે, ઓસ્ટ્રેલિયાનું શોર્ટ ફોર્મ છે ઓઝ. NODI વિલ બી પ્લેડ. ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા બે છે તો અહીંયા આવશે બિટવીન. બિટવીન. આપણે માત્ર આન્સર નથી જાણવાનો, આ આન્સરનું રીઝન બી સાથે સાથે જાણવાનું છે. એટલે મેં તમને ઓપ્શન્સ નથી આપેલા.
we must know the reason, the answer and its reason. That is why you are not given, that is why you are not given any types of options, objective. An ODI will be played between India and Australia. હવે જોઈએ સમય છે એટલે એટ આવશે અને અહીંયા વાનખેડે સ્ટેડિયમ છે એટલે પણ એટ વાનખેડે સ્ટેડિયમ. મુંબઈ છે એટલે પ્રેપોઝિશન ઇન આવશે. મસ્ત વાક્ય છે, ધ્યાન આપજો બેટા અહીંયા. An ODI will be played between India and Australia at 8:30 AM. AM એટલે Anthem Meridian at Wankhede Stadium in Mumbai. He lives, અહીંયા તમે ગમે તે શિવા ટેમ્પલ છે ગમે તે લખી શકો છો. બિહાઇન્ડ, બિહાઇન્ડ પણ લખી શકો છો, ઇન ફ્રન્ટ ઓફ લખી શકો છો, અગેન્સ્ટ પણ લખી શકો છો, બિસાઇડ બાજુમાં પણ લખી શકો છો. અમિત એન્ડ અનિલ આર ઓન ડ્યુટી, બંને ફરજ ઉપર છે. સર ખબર કેમ પડે કે ઓન આવશે? ડ્યુટી છે એટલે અહીંયા ઓન આવશે. ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ, સામાન્ય રીતે અંડર લખી શકાય છે, ઓન પણ લખી શકાય છે, પણ બંને સાથે નથી હોતા. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર એટલે ના પર, ઓવર અવર હેડ, જ આપણા મસ્તકો ઉપર ઉડી રહ્યા છે. સ્કાય છે એટલે પ્રેપોઝિશન ઇન આવશે, એટલે પ્રેપોઝિશન ઇન આવશે, કારણ કે અહીંયા સ્કાય છે એટલે પ્રેપોઝિશન ઇન આવશે. શાહજહાન, શાહજહાન બિલ્ટ ધ તાજમહલ, મેમરી આપેલું છે, મેમરી આપેલું છે એટલે અહીંયા ઇન આવશે. ઇન મેમરી ઓફ. આટલી બધી ડિફિકલ્ટ બ્લેન્ક પૂછાતી નથી, બરાબર કાળજી રાખજો. તેમ છતાં પણ આપણને આવડવી જ જોઈએ, તેમ છતાં પણ આપણને આવડવી જ જોઈએ. શાહજહાન બિલ્ટ ધ તાજમહલ ઇન મેમરી ઓફ હિઝ વાઇફ ઓન ધ બેંક ઓફ ધ યમુના. ઇન શહેર છે એટલે ઇન આવે, બેંક છે એટલે ઓન અને પાછળ ઓફ આવશે. આગ્રા ઉત્તર પ્રદેશ. શાહજહાન બિલ્ટ ધ તાજમહલ ઇન મેમરી ઓફ હિઝ બિલવ્ડ બૈરુ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના ઇન આગ્રા ઉત્તર પ્રદેશ. હી લીવ્સ, આઇલેન્ડ છે અને આઇસલેન્ડ નહીં વંચાય, આઇલેન્ડ વંચાશે એટલે અહીંયા પ્રેપોઝિશન ઓન આવશે. આ ખાલી જગ્યા તમારે ફોકસ કરવાની છે, આન્સર જોઈ લેવાના છે બરાબર. તમને અહીંયા સ્ક્રીનશોટ પણ આપવામાં આવશે, આ બ્લેન્ક વાળો પણ અને ફિલિંગ બ્લેન્ક ખાલી જગ્યા પૂરીને પણ તમને સ્ક્રીનશોટ આપવામાં આવશે. અને હવે હું તમને થોડુંક લિટલ હોમવર્ક આપી દઉં છું. આ બ્લેન્ક્સનું આન્સર તમે જોયા છે, સાથે સાથે આન્સરના રીઝન પણ જોવાના, જાણવાના, સમજવાના અને તેનું ગુજરાતી બરાબર પાકું કરવાનું છે. અસ્તુ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ.